એકલી રહો. રાતે કોણ આવે? કોઈ આવે? ત્યાં મને બીક લાગે, ભૂત ભૂત આવ્યું હોય તો. એક ધક્કે કાંઈક બીજી જગ્યાએ છે, બીજી જગ્યાએ લીધું, પણ આખર સિલેક્શન સારું મળી ગયું. આ વોલેટ જેને પણ મળે ને બિચારાને એમ થાય ને કે વાંધો ને એનું વોલેટ છે ને એને પાછું દઈ આવું, પણ આધાર કાર્ડમાં અમારો બેયના ફોટા એવા છે ને તમને જો. ફાઇનલી ગાઈઝ વોલેટ મળી ગયું. વોલેટ આખું ખાલી કરીને કોઈ પૈસા તો નથી, પણ ડોક્યુમેન્ટ કેટલા હતા? 1 2 3 4 5 પલક 1.5 કલાક થઈ છે. તું વળ ખાસો આમનમ. ગુડ મોર્નિંગ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. તો કાલે જે વોલેટ ખોવાનું ને એ કઈ રીતના ખોવાનું પ્રેક્ટિસ કરીને કહું તમને હમણાં. તો આ રીતના હું પલક પાસે આવ્યો, મેં કીધું ચાલો હું દૂધ લઈને આવું. તો મારું વોલેટ મારી પાસે હતું નહીં, ગાડીમાં હતું. તો ગાડીમાંથી મેં વોલેટ કાઢ્યું અને હું છાશ ને દૂધ લેવા માટે ગયો. ચાલો આજે આવો છું અત્યારે પાછો. આ રીતના થાર અહીંયા પડી હતી, મેં ખોલી અને વોલેટ કાઢ્યું અને પછી હું દૂધ લેવા માટે ગયો. તો જાઉં છું ત્યારે દૂધ લેવા માટે. તો છાશ ને દૂધ મેં લઈ લીધું છે અને હું જાઉં છું પાછો. હવે જેમાં હાથમાં છાશની થેલી દૂધની થેલી છે ને એમાં વોલેટ પણ સાથે જ હતું. મેં અહીંયા મૂક્યું વોલેટ, અહીંયા મૂક્યું, ડાયરેક્ટ છાશ કાઢી અને એને આપી. પછી મને યાદ આવ્યું કે ગાડીની અંદર માઇક પડ્યા છે. તો માઇકમાં ગરમીમાં મેં કીધું કે ફાટે વાટે નહીં, એટલે મેં માઇક કાઢ્યા અંદરથી. એટલે બ્લેક કલરના હતા માઇકનું બોક્સ આખું. તો એ મેં માઇક કાઢી અને લઈ લીધું અને આ લીધું અને વોલેટ અહીંયા ભૂલી ગયો, કેમ કે બે હાથમાં બે વસ્તુ હતી ને. એટલે એ યાદ આવ્યું મને કે મારા હાથમાં બે વસ્તુ છે. તો મેં માઇક આવી ગઈ વોલેટની જગ્યાએ અને આ પડ્યું રહ્યું માંથી અહીંયા વોલેટ. તો પછી હું અંદર જતો રહ્યો. હું અહીંયા દૂધ લઈને આવી ગયો, મને એમ કે આ નાવા ગઈ હશે. આમ તો જો કરે પલક 1.5 કલાક થઈ છે. તું વળ ખાસો આમનમ. પલક જમ નાવા જા ગયેગા જા લે. બેન ખબર છે તારું મોટું જોયું છે બધાએ. પલક જાને નાવા. એ તો વોલેટ ખોઈ ગયું, મને એની ઉપાધિ છે. ધીરજ કપૂર મીઠી જાને. હવે 8 વાગી ગયા, હું 6 વાગ્યાનો જાગીને એને જગાડું છું. ખબર પડે છે? કઈ ખબર પડે છે તને? વધી નો ગયું. હું 6 વાગે જઈ ગઈ ને ધમુને ઉઠાડ્યા મેં. પછી હિંમત કોને કરી ઉઠવાની કે પેલા જાને. હવે આપણું અલાર્મ મૂકી દઈ 5 વાગ્યાનો અને બંધ કરીને અલાર્મ તેમ થાય અને બોમ્બ ડિસમિસ કરી નાખો આપણે. એટલી મજા આવે. હાસી વાત ને? ને હું વિચારું છું કે વોલેટ ખોવાઈ ગયું છે તો એનો છે ને હું રીલ્સ એક મૂકું કે ભાઈ જેને પણ વોલેટ મળે તેને દિલથી રિક્વેસ્ટ છે કે મને મારું વોલેટ પાછું આપો અને એની અંદર જેટલા પણ પૈસા છે હું તમને રિટર્ન સામે આપીશ. જેટલા છે એટલા, એમાં જેટલા પૈસા છે હું તમને કાઢીને તમને આપી દઈશ. ખાસ મારી વોલેટ જ જોતું છે બસ, મારા ડોક્યુમેન્ટ. કેમ કે એ ડોક્યુમેન્ટ લેવા માટે મારે કમસે કમ મારા 15 દિવસ બગડી જશે. એટલે ટાઈમ બગાડવા માટે મારા ભલેમાં પૈસા હોય, સમથિંગ 5-6 હજાર રૂપિયા હશે, એ હું તેમને આપી દઈશ. કેમ અલા તું આમ હું કરસ? ગાઈઝ સવારનો નાસ્તો કરવા બેઠા ને 1 કલાકની અંદર રીલ્સ મૂકીને વોલેટ જડી ગયું. નાસ્તો કરીને ભાખરી તૈયાર થઈ ને ભૂખે મરી ગઈ. વોલેટ ની ખુશીમાં મળી ગયું વોલેટ, બહુ સારું કહેવાય. બાકી એમ ન મળે. ભાઈ દેવા આવે છે હમણાં, ભાઈ સાથે વાત કરીએ થોડી વારમાં તમારે. તો ફાઇનલી ભાઈ આવી ગયા છે ડીમાર્ટ મોલે. તો હું જાઉં છું ડીમાર્ટ મોલે ભાઈને લેવા. મેં કીધું ઘરે આવો, એ કે હું વોલેટ લઈને આવી ગયો છું, તમે આવો. મેં કીધું હાલો 2 મિનિટમાં પહોંચો. તો સોશિયલ મીડિયાનો પાવર શું છે ને, એ તો મને એટલા વર્ષથી ભલે કામ કરું છું, પણ આજે એમ ખબર પડે કે ભાઈ સોશિયલ મીડિયા ન હોત તો મારું વોલેટ આજ મારી પાસે ન હોત. તો જાઉં છું ત્યારે વોલેટ લેવા. શું છે જોઈએ ત્યાં જઈને. અને ભાઈ પણ સારું કહેવાય, ભાઈ આપણને દેવા માટે આવ્યા છે ને. થેન્ક યુ સો મચ એ ભાઈને. હમણાં મળીને તમને એ ભાઈને પણ મળાવું. ચાલો જઈએ ડી માટે. ફાઇનલી ટી માટે પહોંચી ગયું. એવું તો પડે ને, તમારા લીધે મને મળ્યું છે. તો ભાઈએ વોલેટ મળ્યું. ક્યાંથી મળ્યું તમને? આરાધના હોટલની બાજુમાંથી. આ હતું વોલેટ. આની અંદર પણ છે ને જેટલા પણ પૈસા હતા ને, એ ભાઈ કે આમાં હું ગોતીને આવ્યો ને 1 રૂપિયા આમાં હતા નહીં કે, પણ એ ભાઈ દેવા આવ્યા ને એ બહુ એના ધન્યવાદ કહેવાય. પૈસો તો વસ્તુ અલગ છે. હવે સમથિંગ પૈસાની વાત કરું ને તમને કેટલા હતા, તો આની અંદર પૈસા હતા 7 થી 8 હજાર રૂપિયા. એનો કોઈ સવાલ નથી 7 થી 8 હજાર રૂપિયાનો સવાલ છે. વોલેટ અંદરની અંદર થારની આરસી બુક હતી. હવે આરસી બુક ન મળે તો તમે વિચાર તો કરો શું કરવાનું, હું લાઈન લેવી. પછી આરસી બુક કઢાવવા માટે કેસ કરવો પડે ને પછી નવેસરથી આરસી આવે, એવું કંઈક XYZ કરવાનો પ્રોસેસ આવે. પાકી ખબર નથી, પણ ભાઈનું કેવું એવું હતું કે તમારી નીતિ સાચી છે એટલે તમને
વોલેટ હું આપવા આવ્યો છું, તમને ખાસા ટાઈમથી ઓળખું છું. કાલે જ તમને ડીએમ કરી દીધું તમે કે મને વોલેટ મળ્યું છે, પણ તમે ઇન્સ્ટામાં જોયું નતું, પણ મેં જોયું હતું, પણ મને મેસેજ નતો આવ્યો, કેમ કે બહુ બધા મેસેજ આવતા રહેતા હોય છે ને એના હિસાબે. તો સારું, ચાલો, ભાઈને દિલથી થેન્ક યુ. અને તમે પણ આવી રીતના કોઈકની મદદ કરતા રહેજો. અને ભાઈને મેં કીધું તમે તમારી ગિફ્ટ લેતા જાઓ, તો કે ના ના, તમે એક કામ કરો, ગાયોની સેવા કરો છો તો બસ થોડુંક મારા લીધે મારા નામથી પણ કરી નાખજો. મેં કીધું હા, કઈ વાંધો નહીં, પાકું, હાલો ભાઈ. અને આમાં ભાઈને પૈસા દેવાના હતા, પણ અમે કઈ એવું જ નહીં. અને મેં ઉપરથી ગિફ્ટ લેતા જાઉં મેં કીધું, પણ ભાઈ તો બી ના પાડી કે નહીં, મારી ગિફ્ટ નથી જોતો, બસ ગાયનો સેવા કરતા રહેજો. ને હું જાઉં છું ઘરે. ભાઈને કીધું ઘરે આવો, ચા પીએ, તો કે ના હવે કામ છે કે મારી હોટલ છે. તો ભાઈની કંઈક ઈ સાઈડ હોટલ છે, તો આપણે મળવા જશું એ બાજુ પણ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને. પલક પાસે જાવશું, પલકના એક્સપ્રેશન જોઈએ. ફાઇનલી લ્યો પાકીટ, પલક હતા આમ રાખો, મળી ગયું. વોલેટ મળી ગયું. ના એમાં કાળું વોલેટ તે મને લઈ દીધું ને એના હિસાબે ખોવાય. કાળી થાર, કાળું વોલેટ, કાળી ખુરશી. હા, એક પપ્પાના પૈસા 1500 રૂપિયા એમાં હતા, ઈ પણ વ્યા ગયા છે. એમાં કઈ વાંધો નહીં, ચાલશે. ઈ કઈક હજી મારી પાસે 100-200 રૂપિયા પપ્પાના પડ્યા છે, હું ગોતી લઈશ. ફાઇનલી ગાઈઝ વોલેટ મળી ગયું. વોલેટ આખું ખાલી કરીને પૈસા તો નથી, પણ ડોક્યુમેન્ટ કેટલા હતા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ડોક્યુમેન્ટ હતા. અને પૈસા તો કઈ વાંધો નહીં, મારે નથી જોતા, જે લઈ ગયા એને, જેને મળ્યું એને. પણ દિલથી રિક્વેસ્ટ છે કે થેન્ક યુ સો મચ. જે દેવા આવ્યા ને એ ભાઈને, ભાઈ વિડીયો બનાવવાની હા પડી, પ્લીઝ તમે વિડીયો ન બનાવતો. મેં તો કઈ વાંધો નહીં, પણ તમે વોલેટ દેવા આવ્યા ની બહુ મોટી વાત કહેવાય. આ 15 દિવસની મહેનત હતી આ ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે. હવે તો હું ધ્યાન રાખીશ. તમે કોમેન્ટ કરી ન કહેતા ધ્યાન રાખજે ને ભાઈ, હું ખુદ એમ કહું ધ્યાન રાખીશ હો ને. તો ઘણા લોકોની કોમેન્ટ આવેલી છે કે ભાઈ અમે મહાદેવને પ્રાર્થના કરશું તમારું વોલેટ જલ્દી મળી જાય. તો બધી જેને પણ પ્રાર્થના કરવાની કોમેન્ટ કરી છે, સારી કોમેન્ટ કરી, દિલથી થેન્ક યુ સો મચ એમને કે તમારી મહાદેવ પ્રાર્થના સાંભળી લીધી, મને મારું વોલેટ પાછું મળી ગયું. થેન્ક યુ. વોલેટ જેને પણ મળે ને બિચારાને એમ થાય ને કે વાંધો ને એનું વોલેટ છે ને એને પાછું દઈ આવું. પણ આધાર કાર્ડમાં અમારો બેયના ફોટા એવા છે ને, તમને જો આમ જો, આ ધમુનો ફોટો, પછી આ મારો ફોટો જો. કોઈ કહે જ નહીં કે આ ધમુ પલક છે. કદાચ મારું, મને તો કદાચ ઓળખી જાય, કેમ કે મારી આખી સરનેમ લખેલી છે પિત્રોડા પલક, તો મને તો ઓળખી જાય. પણ ધમુને ઓળખવામાં તો 7 જન્મ વયા જાય. આમ તો જો આ ધમુનું ફેસ અપડેટ કરાવી આવશું, કાલે જાશું આપણે. હા, મસ્ત નો આપણે આમ હેર કરાવીને ફોટો મૂકવાનો. આજે ઉપાસે બળી ગયો, શોર્ટ લાગી ગયો એમ. તો ઘરનું બધું જ જે કામ હતું એ પતી ગયું છે. આજે દીદી છે ને કામ માટે નતા આવ્યા, કેમ કે એ ગયા છે ને સાળંગપુર. તો આજે બધું જ ઘરનું કામ મારે કરવું પડ્યું. ને અત્યારે થઈ ગયા છે 3 ને અત્યારે મેં આ મસ્ત મજાનું મંગાવ્યું છે. જો બહુ મસ્ત છે ને. બદામ ખાઈને બુદ્ધિ આવશે કે? યસ, બુદ્ધિ આएंगी. ઓના જેવું લાગે, આપણે શું કહેવાય, ચોકોલાવા. કાગળ હોતું ખાઈ જતી નીકળ. નહીં, સ્પૂન થી જ ખાવ. બહુ મસ્ત છે. તો મહાદેવ હર અત્યારે સાંજ થવા આવી છે ને અત્યારે અમે જઈએ છીએ બપોરના તડકાના. બપોર છે એમ કહું છું, તાત્કાલિક આપણે સામું એરાવી લઈ. હવે આજકાલ તડકો તો જો કેટલો, ઉનાળો શરૂ થઈ ગયો પાછો, રિટર્ન છે. આમ જોવું ને તો આંખો પણ નથી ખુલતી. આમ જો કેટલો તડકો પડે. અમારા ભાવનગરમાં વરસાદ જ ન જોવા મળ્યો. તો અત્યારે એટલી ગરમી લાગે છે ને અત્યારે. આહા ટમાટર. સાંભળો મારી વાત, કે અત્યારે એટલી ગરમી થાય છે ને, હું આપણે જવાનું છે અત્યારે કપડાં લેવા માટે. પલક બી સાથે આવે છે. કપડાં લેવાનું રીઝન એ છે કે 7મ 8મ આવે છે, મારી પાસે કપડાં નથી. તો પલક એમનું રીઝન એ છે, એના મનની વાત કહું છું, મારી આટલું એક જોડી લઈ લો તો એની આડું ગમે તો એક જોડી એ લઈ લે. કેવા તો એ માંગ્યા છે. બાપા ગોડી બહુ ચટકા ભરે ને. બાકો ધીમે ધીમે ગાડી બેસી જાય ફટાફટ, પછી વાત કરીએ, કેમ કે તડકો બહુ છે. ચલો જવા માટે નીકળી ગયા છે અને લીલા સર્કલ પણ પહોંચી ગયા. રક્ષાબંધન આવે છે ને એટલે એક જોડી કપડાં લેવા જવાના છે મારી આટું. તમારી આટું કઈ વાંધો નહીં. રક્ષાબંધન આવે છે તો ધમુને કપડા ન્યુ લેવા છે, કઈ વાંધો નહીં, ભલે લઈ લેતા. હું તો શું કહેવાય જૂના જમાનાના પહેરી લઈશ. આજે એવું થયું ને ગાઈસ કે ચપ્પલ ની થોડીક હરાજી હાલતી હતી અમારા ઘરે. ઈ કે ચપ્પલ તમારા વધારે છે, મેં કીધું તારા વધારે છે. તો ગણ, મેં કીધું તે બધું. હા ભાઈ હા, શાંતિ. તે ટોટલ માર્યો ને મેં, તો મારા ચપ્પલ કઈક 8 જોડી નીકળ્યા અને એના કઈક 13 જોડી નીકળ્યા. નો 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 નો, બધે બધા પાછા નિયમ, બધા હિલ્સ વાળા ને બધા એવા જ છે. એમ તો પહેરાય નહીં હોય. હા, 2-3 જ એવા છે કે સાવ પગમાં જ નથી નાખ્યા. લીધા છે ચેક કરવા ટાઈમે લીધા, પહેર્યા હતા, પછી નથી પહેર્યા.
એ રાજકોટ થી જ લીધેલા છે. એવું બધું છે, બહુ મસ્ત છે. અત્યારે પેન્ટાનોલસ માં જવું છે. તો અત્યારે આપણે જવાનું છે પેલા તો કે પેલા કેમાં જવું છે? તારું વસ્તુ પતાવવાની છે પેલા, પછી મારું. અરે મને તો મારે એવું નથી કરવું, તારી આટું લેવાનું છે પેલા, એટલે પછી કઈ વાંધો ન આવે મને. મને પેલા તમારું આટું લેવું તો તું આમ જાવ, હું આમ જાવ. તાર પણ દેતા જાવ, તમે રિક્ષામાં વયા જાવ. હા તો વાંધો ના, રાખ દઉં. અહીંયા સાઈડમાં ઊભી રાખો. અરે ક્યાં ના વાંધો શું ને. કરવું છે? અરે બંને ના આરે જોઈ તો હું વાંધો છે એમ. પેલા મારું પેલા તમારું એમ કરું થોડું ભેગું થશે. પેલા પેન્ટાનો નામે નથી આવડતું મને. તો ચલો પેલા જવાનું છે પેન્ટાલુન્સમાં, પછી જવાનું છે ઝુડિયોમાં, પછી જવાનું છે મેક્સમાં. ટ્રેન્ડ્સ છે અહીંયા, ટ્રેન્ડ્સ છે કે છે અચ્છા ટ્રેન્ડ્સ ઓલું ને અહીંયા ઝુડિયો પાસે છે ઈ જ. અચ્છા ઓકે ઓકે જોઈએ. ચલો ઝુડિયોમાં જવાનું છે, ટ્રેન્ડ્સમાં જવાનું છે, પછી ટ્રેન્ડ્સમાં નથી જવાનું. નથી જવાનું. કોને યાર મગજમારી કરું, મને એમ થાય માથા દિવાલે પછાડવી બરાબર છે. તો કઈ વાંધો નહીં, ટ્રેન્ડ્સ ચોકડી હવે ફટાફટ પેલા પેન્ટાનોલસમાં તારું કામ બતાવતો હોય. જોઈએ. ચલો પેન્ટાલુન્સમાં જો ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ, ગમે છે કે નહીં જોઈએ. પહોંચી ગયા પેન્ટાનોલસમાં. બોલતા નતા આવડતું ભાઈ, પહોંચી ગયા. ખબર નથી ત્યાં જઈને જઈએ ભાઈ, ખબર પડે શું લે છે. પેન્ટાનોલસમાં ગયા પણ ના ગમ્યું નહીં. જે ગમે છે એ માપનું નથી મળતું, માપનું મળે એ ગમતું નથી. તમે કીધું હાલો આપણે રિયા જઈએ શાંતિથી. અને શોપિંગમાં આવશે અમારે બે નિયમ કરી નાખવાનો છે. એ એનું શોપિંગ કરશે, હું મારું શોપિંગ કરી. તારે એટલા માળે રહેવાનું, મારે ઉપલા માળે રહેવાનું. ઓકે. મોલમાં કપડા લેવા જઈએ, ગમે ના કપડા લેવા જઈએ, મારે છે ને ફિટિંગ આવતું જ નથી. આ ટી શર્ટ મેં ક્યાંથી લીધું હતું આપણે? મેક્સમાં ટી શર્ટ લીધું હતું અને 4 થી 5 વાર પહેર્યું હતું. લગભગ 4-5 વાર એ નહીં પહેર્યું હોય, તો ખાલી કહું છું. એ ટી શર્ટ પહેર્યા પછી એટલે ટી શર્ટ તો એમ લાગતું જાણે હું 4 વર્ષનો થઈ ગયો ને લબડી ગયો એ રીતના ટી શર્ટ થઈ ગયા છે. એટલે હું એમ કહું છું કે મોલના કપડા ભલે હારા હોય, 110% વાત છે, પણ આમાં આપણી સાઈઝ ના તો હોવો જોઈએ ને. આપણા જેવડાને બનાવ્યા જ નથી લોકોએ, તો શું કરવાનું? નાના છોકરાઓના જ બનાવ્યા, આપણા જ બનાવ્યા. મોટા ના બનાવ્યા. આમ જેના હોય ને એના કપડા બનાવ્યા છે, આમ હોય ને એના જ બનાવ્યા. મારે ગમે તે મોલમાં જાય ને, 10 માળના મોલમાં જાય ને મારું કપડા મળે જ નહીં મને. એટલે આમ મગજ આખો હલી જાય. અત્યારે ગયા તો ટી શર્ટ ગયું, પડસા શોર્ટ હતું. ગયું તો અહીંયાનું જે આખી આ સ્લીવ નું આ જે હોય ને એ આખું લાંબુ હતું. ટી શર્ટ સારું હતું પણ આમ કમ્ફર્ટેબલ ન લાગ્યું. જોયું પણ પછી શૂટ જ ન લીધું કે શૂટ લઈને હું કરું એવું. એટલે પછી એવું બધું થાય. મોલ છે ને બજારમાં અમે જાય ને પણ સાવ ઓછી પ્રાઇસ ના મળે, ભારે પ્રાઇસ માં પણ મળે છે કપડા, પણ એટલા બધા મને ગમતા નથી ભારે પ્રાઇસ ના જોઈને તો પણ કલર ઉડી જાય. મેં 1200 ના પેન્ટ લીધેલા છે ને, ખાલી એક પેન્ટ 1200 નું લીધેલું છે ને, તો પણ એને 2-3 વાર વોશ કરીને એટલે પૂરું જ થઈ જાય છે. મતલબ કલર ઝાંખો લાઈટ સાવ થઈ જાય છે એમ. એટલે ઈ બધો ઇશ્યુ આવે. એટલે જોઈએ. ચલો મારા કપડા મને છે ને રાજકોટ સિવાય કે ફાવતા જ નથી. હું ખાલી 400 રૂપિયાનું પેન્ટ લાવી પણ તો પણ કલર ઓલો થઈ જાય છે, એટલે મજા નથી આવતી. એવું બધું છે કપડામાં. બંને ને એટલો આમ મગજ હલે ને. મારો અત્યારે મગજ સટકી ગયો છે. મારો સટકીને વાર વયો ગયો મગજ તો. ચલો અત્યારે લાસ્ટ વાર મેક્સ માં આવે જઈએ, પછી ક્યાંય નથી જવું. મેં તમને કીધું તો સ્ટુડિયોમાં આમને તેમ. મારો મગજ એવો કામ કરો, મારે લેવા જ નથી કપડા, લેવા નથી એમ થવા મળ્યું મારા મગજ. લેવા જ નથી એમ થાય, મગજ ગરમ થઈ જાય કે ઉપરથી તડકો સાઈઝ મળે ગમે નહીં. મને ગમે, પલકને નો ગમે, પલકને ગમે, મન નો ગમે. પહેરવાના મારે હોય કઈ ને હોય. હું મારું સોઈ જાઉં કે તું એકલી તારી રીતે સોઈશ કે હું મારી રીતના કરું એમ. પણ મને તમે હોય ને તો પછી મને તો મારે કેવું તો કરવું નથી. તમે ક્યુટ બોય છો, ક્યુટ બોય તમે હોય ને તો જ ગમે મને. તમારો સિલેક્શન સારું હોય, તો મને સસ્તું લેવું હોય તો મને મોંઘું મળી જાય. જોલા બાર છોકરી છે ટીકાઈ અને લઈ લઈ ફોટામાં. આખરે ખરીદી થઈ ગઈ અને ઈ પણ પલકની થઈ છે, મારી નહીં. તમને મેં કીધું તમે તમારું છે ને ઉપરથી લઈ લ્યો, આપણે ખાલી જોવા માટે છે. ગમતું હોય તો લઈ લઈ, સાઈઝ હશે તો. પણ નથી લેવું, મારે નથી લેવું. મેં કીધું મને સાઈઝ થતી નથી તો મારે શું લેવું. મેં 500 રૂપિયાનું કૂપન આપ્યું એ લોકોએ. તો મેં છે ને મારા માટે પેલું છોટું શું રબર લીધું છે, પછી એક આ કલરનો શર્ટ લીધો છે, એક રેડ વાળો લીધો છે, પછી એક વ્હાઈટ ટી શર્ટ લીધું છે. પછી આ છે ને હું ફોટો પાડીશ ત્યારે જ બતાવીશ. મસ્તનું છે. ફર્સ્ટ ટાઈમ ધમુએ મને શોર્ટ કપડા લઈ દીધા છે, એ પહેરીને જ બતાડીશ. ત્યારે ફોટો મૂકીશ ત્યારે તમને ખબર પડી જ જશે ને. હું વળી જાગ્યું ને તો મને કે વાંધો નહીં તમે તારે લઈ લે ને. મેં તો હાફ જ ફોટો પાડવા દેવો ને તો
ના ઈ કે પેલા હા પાડી. મેં તો તું મારા હું કામનો. મેં તો સારો મારે આખો ફોટો જોવે છે મેં કીધું એ કપડાનો. તે કે લઈ લે ને. મેં કાંઈ વાંધો નહીં. પછી લઈ લીધું. પછી પેલા મોટી એમ સાઈઝ લીધી હતી. પછી થોડી વાર પાછો આટો મારવા ગઈ ને તમે કે એક આટો માર્યો કઈ ગમતું હોય તો. પછી એની જ સાઈઝ મને છે ને મારી સાઈઝ ની એક્સેલ સાઈઝ મળી ગઈ. એક્સેલ જ થાય? એક્સેસ સોરી એક્સેસ. એક્સેસ લેવું? સ્મોલ સાઇઝ. હા સ્મોલ સાઈઝ પછી મળી ગઈ મને. હા ટીંગાડેલા હોય ને આ સાઈઝ આગળ પાછળ બધા હોય એ રીતના. તો અહીંયા છે ને મોટી સાઈઝ હતી, એક જ ખાલી એમ સાઈઝ નાની હતી. તો ઈ મેં ટ્રાય કર્યું. પછી છે ને થોડુંક મોટું પડ્યું. પાછળથી રાખવું નીચું રહેતું હતું ને આગળથી છે ને આમ ઊંચું રહેતું હતું. તો એવી રીતના થતું હતું. પછી મેં રાઉન્ડ માર્યું ને તો નાની સાઈઝ મેં કીધું આ લાગે છે મને. પછી ચેક કર્યું ને તો એક્સ અને એસ લખેલું હતું. મેં કીધું આ તો નાની સાઈઝ. તો એ મેં એક્સ્ટ્રા સ્મોલ હતું. તો મેં કીધું વાંધો નહીં આને. મેં પછી મેં તમને કીધું મેં જોવો તો મેં કીધું આ નાની સાઈઝ છે ને કેમ કે મને સાઈઝ છે ને મારી યાદ જ નથી રહેતી. એ વાંધો છે. ત્યાં લઈ જાય. બે ચાલ. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ ધમુના શર્ટ જોવા માટે. ધમુ અંદર છે ક્યારના. ચલો જઈએ. તમે આવ્યો તો શર્ટ જોવો પલકે કીધું તું એટલા શર્ટ ખોરાયો અહીંયા. શર્ટ બહુ મસ્ત છે, એક નંબર છે, પણ મારા માપનું ફિટિંગ નથી આવતું. હું વિચિત્ર પ્રકારનું છે મારા શરીર છે ને એ પલકના માપનું મળી ગયું. બાકી શર્ટ એક ગમે છે, કલર એ ગમે છે, જેવું ફિટિંગ જોતું ને એવું. કેમ કે મારા માપનું તો ક્યાં લેવા જવું, બધા કંપનીના શર્ટ છે, બેયને કામ સરખું જ છે. મેં તો દુકાને જઈ અહીં તો અહીંથી તો લઈએ જ છીએ અમે. શર્ટ ઓછા લીધેલા છે અહીંથી, બાકી બધી વસ્તુ અહીંથી જ લઈએ. સારું ચાલો ભાઈ ઘરે જઈએ. આજે થોડુંક મગજ શરીરમાં એવું લાગે હું થાકી ગયો છું. આવું આંખો ખુલતી નથી એમ થાય છે. પછી સુઈ જાવ અડધી કલાક. બે શર્ટ લઈને એક શર્ટ ને એક ટી શર્ટ લીધા. હા તો પણ મેં કીધું વાંધો નહીં, બહુ લોંગ થતો હોય તો પણ મેં કીધું એક તો એક ક્યાં તો બે લઈ લ્યો. પછી એવું લાગે તો ક્યાંક તમને જ્યાં પેલા શર્ટ લીધા હતા મેં કીધું ત્યાં એવું હશે તો જશું પછી એમ. ઘરે જતા હતા પણ એક દુકાન વચ્ચે આવીને તો ત્યાં જોયા અમે. તો અમને એક જગ્યાએ કપડા જો કે શર્ટ લેવાના હતા એક બે અને લીધા. કેટલા થયા ભાઈ? 2 4 6 8 થયા. 8 થયા. એ આવી ગયું. ટોટલ 8 શર્ટ લઈ લીધા. પણ એ ખાલી ઓછામાં ઓછું 15 મિનિટની અંદર. 10 બે ગાડીમાં પડ્યા છે. અચ્છા બે ગાડીમાં પડ્યા છે. 10 શર્ટ થયા. મારી ખરીદી થઈ ગઈ. પછી પાછા હવે પલકની ખરીદી કરવા આવ્યા. 2 વાર પલકની ખરીદી થઈ ને 2 વાર મારી ખરીદી થઈ. આજનો દિવસ ખરીદી કરવામાં આવી ગયો છે એવું લાગે છે. હાલે આ તો મસ્ત છે. અરે મસ્ત લાગશે. સિમ્પલ જેમ બને ને એમ બતાવજો. સિમ્પલ કોન્સેપ્ટ છે પણ ઇનર વાળું ને ટાઈપનું અલગ અલગ હશે. હા એમ ચાલશે એમ. તો ફાઇનલી છે ને આજે આખો દિવસ છે ને ખરીદીમાં ગયો છે અને પલકની બધી ખરીદી કરવાની થઈ ગઈ છે. એટલે હવે મહિનો 2 મહિના કંઈક લેવાનું થતું નથી. આ હું ખોટું બોલું છું, સાચું નથી બોલતો. હેલો લેવાઈ ગયું. આ હોલ કંઈક અલગ લીધું છે તો હું બહાર ગયો જાવ આગળ દેવા. પેમેન્ટ કર્યા પછી એમ કહેવાય. અચ્છા એવું છે. થોડી વાર માટે ઓળખું છું. વન પીસ અને એક ધકે કંઈક બીજી જગ્યાએ લીધું પણ આખર સિલેક્શન સારું મળી ગયું. બહુ સારું, સારામાંથી સારું ભાવનગરની અંદર. એ પાછું એને ગઈ એ બહુ મોટી વાત કહેવાય. બાકી ગમતું જ નથી. રાજકોટ સિવાય હું કપડા જ નથી લેતી. ના કઈ વાંધો નહીં. ચાલો બિલ બને છે, બિલ પતાવી અને પછી ફટાફટ ઘરે જઈ અને મારે ગાડી ધોવાની છે. તો ફાઇનલી મારી પણ ખરીદી બધી જ થઈ ગઈ છે. તમુની ખરીદી થઈ રહી ને તો મને એમ થતું હતું કે એમની ખરીદી થઈ ગઈ, મારું તો મને કઈ ભાવનગરમાં મળતું જ નથી. તો સારું કે શોપ આજ મળી ગઈ જે મને ગમે છે ને એવા કપડાની. તો બસ કપડા બધા જ લઈ લીધા છે. બહુ મસ્ત લીધા છે. મહાદેવ હાલો હવે તો જમવાનું બનાવજો શાંતિથી અને હું જાય કાર વોશ કરાવવા માટે. રાતે હું એકલી રહું. રાતે કોણ આવે? કોઈ આવે? મને બીક લાગે ભૂત આવ્યું હોય તો. સારું ચાલો મહાદેવ ઘરે જઈએ. મહાદેવ હર તો અમે ઘરે આવી ગયા ક્યારના અને અત્યારે થોડાક મહેમાન આવ્યા એટલે ડિસ્કસમાં હતા. અને બીજી વસ્તુ આજ પાણી ખૂટી ગયું હતું અને હવે જમવાની શું વાર છે પલક? રાતના 10 થયા છે. મને એવું લાગે છે પલકનું મોટું જોઈને કે આજથી મારે જમવાનું તૈયાર નહીં થાય. એના મોટું જોઈને એવું લાગે છે. કઈ વાંધો નહીં. તો આજે આપણે સાથે આવ્યા છે, ઘરે આવ્યા છે સંતોષભાઈ, જો કે મારી સાથે ભણતા ભાઈ. મહાદેવ અમને ભાઈ છે ને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે છે સ્પ્લેન્ડર લઈને. પહેલે તો એમની યુટ્યુબર ચેનલ, શું નામ છે આપણી યુટ્યુબ ચેનલનું? ટ્રાવેલ મુંડાના નામથી છે યુટ્યુબ ચેનલ છે અમારી. અને હું સુરત થી નીકળ્યો છું. 12 જ્યોતિર્લિંગ 4 ધામ યાત્રા એટલે ઓલમોસ્ટ ઓલ ઇન્ડિયા કવર કરવાનો વિચાર છે આપણો. એ પણ સ્પ્લેન્ડર બાઇક ઉપર. અને સ્પ્લેન્ડર બાઇક ઉપર કરવાનું. 12 જ્યોતિર્લિંગ તો અમાર બંનેથી નથી, હજી ધાર છે તોય. એ ભાઈ
3 મહિનાથી 3.5 મહિનાથી નીકળવાના છે, કન્ટિન્યુ બહાર જ રહેવાના છે. ઘરે તો આવવાનું જ નહીં ને 3.5 મહિના પૂરી કરીને પછી યાત્રા આપણી. પૂરી કરીને જ પછી જ આવવાનું ઘરે. પાછું સ્પ્લેન્ડર લઈને હવે કેટલી વાર એન્જિન ચોટી જાય એ બનાવવાનું, પાછું એકલાને જવાનું, એવું નહીં કે બીજા સાથે હોય. અને ભાઈ મારી સાથે ભણતો ને અત્યારે જાય છે, અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને મહેનત બહુ કરે છે પણ થોડુંક ભેગું નથી થતું, અને મારી સાથે ના મહેનત કરે છે ભાઈ છે ઈ. અને એવું લાગે તો હું ડિસ્ક્રિપ્શનમાં છે ને ભાઈને ચેનલની લિંક આપીશ, ત્યાં જજો અને એમના વિડીયો પૂરેપૂરા એની જેટલી જર્ની છે ને 12 જ્યોતિર્લિંગની તમે જોજો. બસ મહાદેવને પ્રાર્થના છે કે જલ્દી તમારી યાત્રા પૂરી થાય ને સેફલી થાય. બસ મહાદેવ બધાને. ચાલો અત્યારે અમે જઈએ છીએ એક જગ્યાએ જમવા માટે, તો ભાઈને લેતા જઈએ. સંતોષભાઈ મહેમાન છે આજના દિવસના આપણે. બસ સંતોષભાઈને સપોર્ટ જોવે છે એ ખાસ આપજો તમે, કેમ કે મારો ભાઈ ગણો તો ભાઈ છે, અને બીજી વસ્તુ મારા ગામનો, અને એમની સાથે ભણતા, તો પછી વાત કરવાની ક્યાં આવે છે. ભાઈ આ સ્પ્લેન્ડર લઈને જાય છે. હા જો ટ્રાવેલ મુંડા, ખાસ કરીને નોટિસ કરજો આ, અને તિરંગો ફ્લેગ છે આપણા, જય ભારત માતા. અને ભાઈ આખી આ સ્પ્લેન્ડર લઈને અહીંયા જો તમે જોઈ શકો છો એમને એક બનાવ્યું છે, મેપ છે આખો મેપ છે એમનો. સ્ટાર્ટિંગ ક્યાંથી છે? સોમનાથ, સુરત થી પછી સુરત થી સોમનાથ, નાગેશ્વર, દ્વારકા, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વિશ્નેશ્વર છે, રામેશ્વરમ, મલ્લિકાર્જુન, પછી આ છે ધામ છે જગન્નાથપુરી, જગન્નાથપુરી. અચ્છા, વૈદ્યનાથ, કાશી વિશ્વનાથ, કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ. 12 જ્યોતિર્લિંગ આ પૂરી કરવાની છે. અમારે પણ પૂરું કરવું છે, પણ આ થોડી કેપેબલ થઈ જાય ને, થોડી મોટી થઈ જાય ને ત્યારે. ચલો હોટલે જઈએ છીએ, પહોંચવા જઈએ છીએ. તો અમે લોકો ઘરે આવી ગયા, અને સંતોષભાઈ હતા એ જતા રહ્યા છે. અને ખાસ કરીને અત્યારે ટાઈમ 1:30 વાગી ગયો છે. હું અત્યારે એડિટિંગ કરતો હતો, 18 મિનિટનો વિડીયો હતો, એમાં 13 મિનિટમાં એડિટિંગ થયું, નાક બંધ થવા મળી. તો કાંઈ વાંધો નહીં, ચાલો નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. ત્યાં સુધી વિડીયોના લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. ત્યાં સુધી બધાને મહાદેવ. બસ મહાદેવને પ્રાર્થના છે કે જલ્દી તમારી યાત્રા પૂરી થાય ને સેફલી થાય. બસ મહાદેવ બધાને. તો મહાદેવ ભગવાન મહાદેવ જમવાનું કરો એમ. મહાદેવ 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 કેવા નથી કેતો હું. બનાવ્યા